નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું। કચ્છ જિલ્લામાં જે ઊંટ છે, ખારાઈ ઊંટ છે, માત્ર કચ્છ જિલ્લામાં જ આખી દુનિયામાં જોવા મળે છે અને એ ખારાઈ ઊંટની જે પ્રજાતિ છે એ ધીરે ધીરે એની સંખ્યા ઓછી થતી જાય છે। એ ખારાઈ ઊંટ જે છે એનું જતન કઈ રીતે કરવું, શું કરવું, એના માટે આપણી સાથે આજે ભીખાભાઈ જોડાયા છે। ભીખાભાઈ, સ્વાગત છે તમારું। ભીખાભાઈ, કેટલાક ઊંટ તમારી પાસે છે અત્યારે? મારી પાસે ઊંટ અત્યારે 100 ઉપર છે। અચ્છા। ને બીજા મારા ભાઈઓના ઘણા બધા છે ને વગેરેના જતના છે। બરોબર છે। હવે 450-500 જેવા 500 જંગી ગામ ને ઓકે। હવે ભીખાભાઈ, સૌથી મોટો પ્રશ્ન એ છે કે હવે ઊંટના ચરિયાણ વધ્યા નથી, જે ચેરિયા ખાય, મેંગ્રુવ ખાતા હોય છે, એ અહીંયા કને રહ્યા નથી। તમારા જેવા લોકો દ્વારા ઘણી છે એનજીટી સુધી પહોંચ્યા અને ત્યાં પહોંચ્યા પછી આદેશો થયા, પરંતુ ઊંટોના ચરિયાણ માટે તો વિસ્તાર વધ્યો જ નથી। તો હવે શું કરવું સાહેબ? હવે સંકટ તો બહુ જ છે। એને જે ચરિયાણો છે એ ચરિયાણો ઉપર હર હંમેશ એટલે હર સાલ મીઠાના અગ્રો વધતા જાય છે। ચેરિયાના જે વન છે ને ચેરિયાની જાળી છે એ ઘટતી જાય છે। ચેરિયાના જાળી ઘટી જાય તો જે ખારાઈ ઊંટને જે મેન ખોરાક છે એ એક ચેરિયા છે। બરોબર, આપણે અંગ્રેજીમાં મેંગ્રુવ કહે છે, મેંગ્રુવ। પણ મેન ચેરિયા છે એ ખારાઈ ઊંટનો મેન ખોરાક છે। અને એ જો ખોરાક એને ન મળે, આપણને આપણો ખોરાક ન મળે તો આપણે 25 જેવી રીતે, એટલે એ જંગલ ઓછા થતા જાય છે। અને જે સોલ્ટના કારખાનાઓ જે પારાઓમાં છે માટીથી, એના બહારથી માટી લઈ અને મોટા મોટા ખાડાઓ બનાવી નાખે। અને ભવિષ્યમાં એમાં ઊંટ બાજુમાંથી નીકળે તો એ પડી જાય તો એમાં પણ ખૂંચીને મરી જાય, મૃત્યુ પામે છે। અને ચરિયાણ ઘટ થઈ જાય તો પછી ઊંટ ઘટી જાય। બિલકુલ। અને ઊંટ ઘટી જાય તો જે ઊંટ પાલકો છે એનો જે આજીવિકા છે એ જોખમમાં છે અને વ્યવસાયનો જે છે એ ભાંગી પડે। બિલકુલ। દર્શક મિત્રો, તમે વિચાર કરો કે જે આ સફેદ નમકના કાળા કારોબારીઓ છે એ માત્ર હવે જનતાને જ નહીં પરંતુ વન્ય જીવનને પણ કેટલું નુકસાન કરી રહ્યા છે। જે જંગી છે, આંબલિયારા છે, વોંધ છે, એની આસપાસનો વિસ્તાર, જે મુખ્ય કહીએ તો જે ખારાઈ ઊંટ છે એમનો જીવન નિર્વાહનો વિસ્તાર છે, એ વિસ્તારમાંથી સદંતરે મેંગ્રુવ નષ્ટ કરી દેવામાં આવ્યો છે। અને કોણે નષ્ટ કર્યા છે? જે નમકના મોટા મોટા પારાઓ બાંધ્યા છે, જે નમકના પરિવહનો થાય છે, એનામાં એ જે ચેરિયા છે એને ખતમ કરી દેવામાં આવ્યા। અને એનું પરિણામ એ છે કે ભીખાભાઈ જેવા જે માલધારીઓ છે એમના ઊંટ અહીંયાથી 100-150 કિલોમીટર દૂર છારીદંડ વિસ્તારમાં મોકલવા પડે છે, કેમ કે અહીં તો ઊંટના ચરિયાણમાં કઈ વધ્યું જ નથી। તો આ પરિસ્થિતિનું નિર્માણ થાય અને આપણી સરકાર જો ચૂપ બેઠી હોય તો મને એમ છે એ ખૂબ જ મોટો જોખમ ઉભો થાય છે। ભીખાભાઈ, તો હવે ચોમાસું આવશે ત્યારે ફરી તમારા ઊંટ અહીંયા કને આવશે, એનો રસ્તો શું શોધવો? સરકાર પાસે તમારી શું માંગ છે? સરકાર પાસે અમારી એ માંગ છે, જે અમારા દરિયામાં જે જવાના માર્ગો છે ચરિયાણના, એ રસ્તાઓ જે સોલ્ટ વાળાએ બંધ કરી નાખ્યા, બહાર નાખ્યા, એના માટે અમે કલેક્ટરને પણ લખાણ કર્યું હતું, ભાઈ અમારા રસ્તાઓ ખુલ્લા રાખે। બિલકુલ। અને ચોમાસામાં જે દરિયાની બેટ જે હડકાની ખાડી છે એની અંદર જે ચેરિયા છે એમાં જ ખાસ એનો ચરિયાણ છે, એટલે ચોમાસાના 4 મહિના ત્યાં પોતાનું એનું જીવન ગુજરાન ચલાવે છે, બરાબર, ચેરિયા ખાઈ। હવે જે ઊંટ છે, આપણે જે આપણું ભોજન છે, અનાજ છે, દાળ છે, કઠોળ છે, એ નથી મળતા તો આપણી હાલત કેવી થાય છે? આપણે ક્યાંક ને ક્યાંક માંદા પડી જતા હોઈએ। જે ખારાઈ ઊંટ છે એનો મુખ્ય ભોજનનો સ્ત્રોત ચેરિયા છે, એ ચેરિયા નષ્ટ કરી દેવામાં આવ્યા। જેમ બાપાએ કીધું કે એક બેટ છે ત્યાં કને ચોમાસાના સમયમાં ત્યાં ખારાઈ ઊંટ જાય છે અને એનું ભોજન લેતા હોય છે, પરંતુ હાલની સ્થિતિમાં એમને એમનું પૂરું ભોજન નથી મળતું અને અત્યારે જે ખારાઈ ઊંટ છે એ ખૂબ જ નષ્ટ થતી પ્રજાતિમાં આવે છે અને આમના જેવા લોકો લડતા હોય છે, પરંતુ એમને પણ સફળતાઓ ક્યાંક નાની ક્યાંક મોટી સફળતાઓ મળે છે। એનજીટીના ઓર્ડર પછી બાપા જે ચેરિયાનું વાવેતર થયું, એ ચેરિયા તો બધે મરી ગયા છે, તો ઊંટ હવે ખાશે હવે તો એને અહીંયાથી અંદર આપણે જે બેટ છે, બેટમાં એને 15 થી 17 કિલોમીટર અંદર જવું પડે ત્યારે એને ખોરાક મળે એનો પૂરતો। હા, બારે જે ચેરિયા આવતો એ તો જેને વાવ્યા છે એને પાછું ખારું પાણી ઉપર ફરી રહ્યું છે, એટલે બની ગયા છે, ઉકાઈ ગયા બધા, બરાબર। જેમ કારખાનાનું પાણી
જે ડિગ્રી વાળું હોય એ એના માપણમાંથી મરી જાય, નીકળી જાય એટલે એ ચેરિયા મરી જાય પાછા. એટલે કુદરતી પાણીની જગ્યાએ આજે ખરાબ પાણી આવે છે એનાથી ખૂબ એનાથી ખૂબ મોટું નુકસાન છે. બાપા આજની તારીખમાં એ જે ખારાઈ ઊંટ છે એની અંદાજિત સંખ્યા કેટલી હશે? અત્યારે 1000 થી ઉપરની છે, 1050 થી અને 1100 ની આસપાસ છે. એની સંખ્યામાં વધારો નોંધાય છે કે ઘટાડો? ના, એનો ઘટાડો છે. અમારે જે 2022 જેવા હતા એમાંથી એટલા ઘટી ગયા છે. હવે વિચારો કે અડધા અમુક વર્ષમાં એ ખારાઈ ઊંટની સંખ્યા અડધી થઈ ગઈ છે અને કચ્છના જે આ ખારાઈ ઊંટ છે એક જ માત્ર કચ્છમાં જોવા મળતા હોય છે. એનું સૌથી મોટો પરિણામ એ આવશે કે આવનારા દિવસોમાં કદાચ આપણે જે ખારાઈ ઊંટ છે એને માત્ર ચોપડીઓ, કાગળીઓ અને મોબાઈલ પર જ જોઈ શકશું, પરંતુ જમીન ઉપર જે ખારાઈ ઊંટનો અસ્તિત્વ છે એ ખૂબ જ જોખમમાં મુકાયો છે. ઘણા બધા માલધારીઓ લડતા હોય છે, લડી રહ્યા છે, પરંતુ આ જે જાડી ચામડીના અધિકારીઓ છે, જે પૈસા પાછળ ગાંડા થયેલા અધિકારીઓ છે, જે મોટા મોટા નમક માફિયાઓ છે, સરકારી બાબુઓ છે, ભૂમાફિયા બાબુઓ છે, એમને કોઈ જ ઊંટોથી સરોકાર નથી અને આવનારા ભવિષ્યમાં કદાચ આપણે ખારાઈ ઊંટનું અસ્તિત્વ ગુમાવી શકીએ એવી પણ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. બાપા, ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાત કરવા માટે. તો દર્શક મિત્રો, તમે વિચારો કે જેમને હું દર વખતે કહેતો હોઉં છું કે આપણે આપણા અંગત નાના મોટા ફાયદાઓ માટે જે પ્રકૃતિમાં રહેતા લોકો છે, પ્રકૃતિને જે વનસ્પતિઓ છે, પ્રકૃતિમાં જે ઝાડીઓ છે એને નુકસાન કરી રહ્યા છે અને એનું પરિણામ કદાચ આપણે અત્યારે સીધી રીતે નથી દેખાતો, પરંતુ આ ખારાઈ ઊંટ જે છે એ પ્રજાતિ અતિ સંરક્ષિત પ્રજાતિ હોવા છતાં પણ એનો કોઈ જ સંવર્ધન થતું નથી. બીજો એનો નુકસાન એ છે કે આવનારા વર્ષોમાં કદાચ અત્યારે 1000-1100 ની સંખ્યા છે એ સંપૂર્ણ નષ્ટ નાબૂદ થઈ જશે. ત્યારબાદ આગ લાગશે ને ત્યારે સરકારો કુવા ખોદવાની કરશે, પરંતુ અત્યારે પહેલેથી જ એની કોઈ જ વ્યવસ્થા કરવામાં નથી આવીને એનું પરિણામ એ છે કે આવનારા દિવસોમાં કદાચ આપણે ખારાઈ ઊંટનો પણ અસ્તિત્વ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ જશે. નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ પાવકાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો.